હેલો. હા સાહેબ, ક્યાંથી બોલો? પોરબંદર. પોરબંદર મનીષભાઈ ટકવાણી ની ત્યાંથી બોલો સાહેબ? હા, બોલું છું. હા સાહેબ, મનીષભાઈ સાથે મારે વાત કરવાની હતી. હું જામનગર થી અનિશ કામરા બોલું છું. સર, મનીષ જ બોલું છું. હા સાહેબ, હું એક આપણા અપેક્ષા રાખીને ફોન કરેલો છું. આપણે જે વિજય મદ્રસા છે, વિક્ટોરિયા જ્યુબેલી મદ્રસા છે પોરબંદરમાં. હું મેમણ સમાજનો આગેવાન છું ને કાર્યકર્તા છું. એટલે અહીંયા એક જાત તપાસ માટે આવેલો હતો કે ભ્રષ્ટાચાર જેવું થાય છે. તો એ બાબતની અંદરમાં મેં વાત કરતા દરબારની અંદરમાં એવું જાણકારી મળી કે જે સાઇન થાય છે ચેકની અંદરમાં એક ફારૂકભાઈ કરે છે ને એક આપ કરો છો. કઈ સાચી વાત છે સાહેબ? હા, સાચી વાત છે. તો એમાં કઈ સાહેબ હોદ્દો મળેલો છે આપને કે આપણે કઈ એમ મને જાણકારી આપી? સાહેબ, એમાં હું ટ્રસ્ટના ઓડિટર તરીકે જ છું. અચ્છા, ઓડિટર તરીકે છો તો બહુ આપને બધું મારે ઓડિટ કરવાનું જોઈએ એનું. ના, આપની બહુ સારી એવી નામના છે અને વર્ષોથી આપ ઓડિટ કરો છો. બધી જગ્યાએ લોકતારના સારી છે. મેં ગૂગલ ઉપર બી સર્ચ કર્યું, આપને સારી રેટિંગ મળેલી છે. સાહેબ, જયારે મને એટલી ખબર છે કે મેં વાત કાને સાંભળેલી કે ઓલી નથી. હું જયારે સર્ચ કરવા માટે આવ્યો પોરબંદરની અંદરમાં તો ઘણા બધા માણસો આગળથી ફારૂકભાઈ કેશ ભાડું લે છે. કોકના આગળ 10,000 છે, 20,000 છે. અને જે ભાડા ચીઠ્ઠી બદલવાની હોય તો એની જે પાઘડીની રકમ આવે છે એ બી એમાં દર્શાવવામાં નથી આવતી ઓડિટની અંદરમાં. સાહેબ, અમે આ બધી જાણકારી ટ્રસ્ટના મને ડરબનથી મને મેસેજ મોકલાવો એટલે હું તમને જે જાણકારી જોઈએ આપી દઈશ. ના, હું એટલે આપણે તો શું છે, એક જાગૃત નાગરિક તરીકે આપણા ભારત દેશના આપણે નાગરિક છે ને ડરબન વાળા ડરબન બેઠા છે. આપણા ભારત દેશને જે હુંડિયામણમાં જે નુકસાન આવતું હોય સાહેબ, અહીંયા હું ભાઈ મારા માટે ટ્રસ્ટ મારું ક્લાયન્ટ છે. મારા ક્લાયન્ટની ઇન્ફોર્મેશન મારે ક્લાયન્ટની પરમિશન વગર કોઈને ના અપાય ને ભાઈ. ના, ઇન્ફોર્મેશન નથી માંગતો. હું તો ઓડિટર છું એમાં. ના, બરાબર. હું બી ઈ કહું છું આપની જે છે કામગીરી સરસ છે. પેલા આપણે ભારત દેશના નાગરિક છે, પછી ક્લાયન્ટ આવે છે. તો આપણા દેશની ના, ભલે નાગરિક સાહેબ, નાગરિક બરાબર તમે ને હું છીએ. બરોબર. મારી ફરજ એ આવે કે મારા ક્લાયન્ટ મને કહે કે આ ભાઈને તો મારે ટીચર વાત કરી દઉં એડવોકેટ તરીકે મને એટલી ખબર છે. કારણ કે ક્લાયન્ટ કાલે સવારે મને એમ કહે કે મારી ઇન્ફોર્મેશન તમે આને મારી પાસે કોઈ જવાબ ન હોય. મને ઇન્ફોર્મેશન જોતી બી નથી. હું જે કઈ બી છે વોકઅપની અંદર માંથી ઓડિટ વગેરે બધા કઢાવી લઈશ. એક જાગૃત નાગરિકના નાતે અને આપણા ભારત દેશને જે હુંડિયામણ જે નુકસાન થાય છે એના બાબતમાં હું આપને આગાહ કરું છું ને આપણને જાણકારી આપું છું કે એક વખત જોઈને આપ ક્યારેક તપાસ બી કરી લેજો કે આપણા દેશને નુકસાન તો નથી થતું. મારું કહેવાનું મિનિંગ એ છે. મારે જે કઈ બી જોઈએ 100%. હું બધું સાંભળો, અમે લોકો જયારે ઓડિટ રિપોર્ટ સાઇન કરીએ ને ત્યારે અમે ભારત દેશનું બધું વાંચીને જ કરીએ. હા, તો અમને ખબર હોય કે કરાય ન કરાય, નુકસાની છે, નફો છે, ફાયદો છે, કોને ફાયદો છે, બધું ખબર હોય. ના, એ તો ક્લાયન્ટ નો ફાયદો નુકસાન આપણે જોતા હોઈએ. હું બી ચીફ બ્યુરો પ્રેસમાં છું એટલે આપણે ખબર હોય ક્લાયન્ટની અંદરમાં. પણ જયારે આપણા દેશની જે બાબતમાં નુકસાન આવે, કેમ કે હુંડિયામણની અંદરમાં જે લોકોનું જે કામ છે, ભારો નથી દેખાવતા, ટેક્સ નથી બતાવતા, એની અંદરમાં જે લાખો રૂપિયાની અંદરમાં ભાડા ચીઠ્ઠી બદલતી હોય છે. એટલે હું જે ભાઈ જે છે એ તો વખત અમારી સાહેબ આ સંસ્થાની અંદર અમે એવું કોઈ કામ નથી કરતા ભાઈ. ના, એટલે અમારું કોઈ એવું કામ હોય જ નહીં. અમારું કામ એટલું હોય કે એના જે કઈ આવક જાવક હોય એના હિસાબો રાખવાના, ઓડિટ કરવાના અને એને પ્રોપર વેમાં એના યુઝ કરવાના. ઠીક છે સાહેબ, મારું જે ફરજ હતું એ આપને કહી દીધું. આગળ આપની ઈચ્છા ઠીક છે તો ઓકે સર, ધન્યવાદ સર. ભલે સાહેબ, ભલે. ઓકે.